સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો 2025 ખુલ્લો મૂકવામાં આવ્યો. ફ્લાવર શો 2025 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાલશે. અગાઉ 1 જાન્યુઆરીએ આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો, પરંતુ રાષ્ટ્રીય શોકના કારણે 3 જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફ્લાવર શોની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે, જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે ફ્લાવર શોમાં 500 રૂપિયાની ફીમાં વીઆઈપી એન્ટ્રી સવારે 9 થી 10 અને રાત્રિના 10 થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે ફ્લાવર શોમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આ વખત 6 ઝોનમાં વહેંચાયેલો છે, જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતિ તેમજ 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. ઝોન 1 દેશની વૃદ્ધિ અને વિકાસ પર છે. આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાણા ભવિષ્યને વિવિધ પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચીસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુશાસનના 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે. ઝોન 2 સર્વસમાવેશીપણું અને સસ્ટેનેબિલિટી પર છે, જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનેબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, એશિયાટિક સિંહ અને કેન્ચોલ વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે. ઝોન 3 સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ પર છે. ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ, મરમેડ અને ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે. ઝોન 4માં સંસ્કૃતિ અને વારસો જોવા મળશે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળશે. બૃહદીશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા આપણા સ્વર્ણિમ ઇતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે. ઝોન 5માં ફ્લાવર વેલી જોવા મળશે. ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી વિશેષ આકર્ષણ છે. ઝોન 6માં ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે જનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનું નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે તેવી આશાઓ જગાવતું પ્રદર્શન આ ઝોનમાં જોવા મળશે. ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીજીના 3 વાંદરા, વસુધૈવ કુટુંબકમ, ધ યુનિટી બ્લોસમ, મિશન શ્રી મિલિયન ટ્રીઝ, એક પેડ માં કે નામ ઉજ્જવળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે. સૌથી ખાસ વાત એ પણ છે કે ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમિયાન તેમણે સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે જન ભાગીદારીનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપ ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ ફ્લાવર શોમાં ભાગીદાર બન્યા છે. આ વર્ષે ખાસ રૂપે ઓડિયો ગાઈડ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શોમાં વિવિધ સ્થળ પર QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકાશે. ભારતમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે. આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે ગણિત યાદોનો ભંડાર લઈને જાય છે.
ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે. વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2025નો ફ્લાવર શો વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધતા આપણા ભારત દેશના ભવિષ્યના માર્ગની પ્રતિકૃતિ દ્વારા ફરી એકવાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યો છે. આવી જ અવનવી માહિતી માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા પેજને સબસ્ક્રાઇબ કરો. આવી જ નવી માહિતી સાથે મળીશું નવા વિડીયોમાં.